એક પંક્તિ મને આજ ખાસ યાદ આવે છે કે જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચજે નવઘણ વીર, સિદ્ધમાં રોકી મને સુમરે, મને હાલવા ના દે હમીર. આજે આ પંક્તિ એટલા માટે બોલી રહી છું કે પંક્તિનો સાક્ષાત્કાર થયો છે. બીજું કે રા રાખીને વાત કરજે. આ બે પંક્તિઓ મારે એટલા માટે યાદ કરવી પડી રહી છે કારણ કે એ બે દ્રશ્યો કાલે વાવડીમાં, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં આ બે પંક્તિઓ જીવંત થઈ ગઈ. કેમ જીવંત થઈ? એ વાયરલ વિડીયોમાં તમે જોયું, એક ભાઈ 18 બહેનોને બચાવવા માટે ખાડામાં ઉતરી ગયો. એમાં નવઘણ દેખાણો મને. બીજું કે પોલીસે એક નવી યુક્તિ કરી કે પેલા ભાઈઓને ડિટેન કરી લે તો બહેનો એકલ્યું શું કરશે. પણ આ આયરાણીઓ છે જેને ખાલી શાનમાં સમજાવી દેવામાં આવે કે રા રાખીને વાત કરજો, અને આ બહેનોને તો એમ ન કેવું પડ્યું કે ખેતર બચાવીને વાત કરજો. ભાઈઓને ભરી ગયા તો એ સ્વયંભૂ રીતે આવી ગઈ. 18 બહેનો જેસીબી ની સામે